હેલો ફ્રેન્ડ, કેમ છો? 7 ડે 7 હેલ્ધી સૂપ સિરીઝનો આજે છે ડે 3 અને આજે મારા કિચનમાં બની રહ્યું છે આપણા બધાની ઇમ્યુનિટી વધારે એવો એક હેલ્ધી સૂપ, જે સૂપ પીવાથી આપણને ખૂબ જ બેનિફિટ થાય છે. તો ચાલો આપણે સૂપ બનાવવાનું શરૂ કરીએ. તો આજે બની રહ્યો છે સરગવાનો સૂપ. સરગવો આપણા હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે. તો સૌથી પહેલા અહીંયા મેં સરગવો લીધો છે, આવી રીતે કટ કરી લીધો છે અને સાથે મેં લીધી છે ફોતરાવાળી મગની દાળ, જેને એકાદ કલાક પહેલા પલાળીને મૂકેલી છે. અને ધોઈ અને આવી રીતના એક કુકરમાં સરગવો એડ કરીશું. ફોતરાવાળી મગની દાળ એડ કરીશું. અહીંયા તમે મગની મોગર દાળ પણ લઈ શકો છો. નાનો એવો તજનો ટુકડો લીધો છે, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલી હળદર અને 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું. હવે ઢાંકણ બંધ કરી અને આપણે એને 5 વિસલ થાય ત્યાં સુધી થવા દઈશું. પછી કુકર ઠંડુ થાય એટલે આપણે જોઈ લઈશું. સરસ રીતે કૂક થઈ ગયું છે. હવે એક ચમચાની મદદથી આપણે એને થોડું મેશ કરી લઈશું. આવી રીતે પ્રેસ કરતા જઈશું એટલે થોડો સરગવો છે મેશ થઈ જશે. હવે બ્લેન્ડરની મદદથી સારી રીતે બ્લેન્ડ કરી લઈશું, જેથી સરગવાનો બધો પલ્પ છે એ બ્લેન્ડ થઈ અને સરસ મિક્સ થઈ જાય. બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે એને ગાળી લઈશું. આ એકદમ ઇઝી બની જાય છે. 10 મિનિટમાં તમારો સરગવાનો સૂપ રેડી થઈ જાય છે. બસ બધી વસ્તુને આપણે સારી રીતે ગાળી લઈશું અને જે સરગવાના જે છિલકા હોય છે ઉપરના, એ આવી રીતે નીકળી જશે. થોડું પ્રેસ કરી અને બધું ગાળી લઈશું, જેથી જે વધારાનો પલ્પ રહી ગયો હોય તો એ પણ અંદર ગળાઈ જાય. થોડું પાણી એડ કરીશું, ફરીથી એને થોડું પ્રેસ કરીને ગાળી લઈશું. સૂપ આપણો ગળાઈને રેડી થઈ ગયો છે. ઉપરથી મેં થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કર્યો છે. તમે મરી પાવડર પણ એડ કરી શકો છો અને થોડું લીંબુ નીચવી દીધું છે. તો તૈયાર છે સરસ મજાનું આપણું સરગવાનું સૂપ. આને ફરીથી ગરમ કરવાની કોઈ જરૂર નથી. તો ચાલો સર્વ કરી લઈએ. તો તમે પણ બનાવજો. હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી દેજો. તો ફરીથી મળીશું એક નવા સૂપ સાથે. ત્યાં સુધી બાય બાય.